સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। કાંકરેજના રાનેરમાં કદમ સેવા ફાઉન્ડેશન દ્વારા દરબાર સમાજની 8 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા। વૃદ્ધાશ્રમનું ખાતમુહૂર્ત કરાયું। કાંકરેજ પ્રતિનિધિ કાંકરેજ તાલુકાના રાનેર ગામે કદમ સેવા ફાઉન્ડેશનના સૌજન્યથી તથા પ્રમુખ જાદવ કનુભાવીના માર્ગદર્શન હેઠળ 5મા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દરબાર સમાજની 8 દીકરીઓ વૈદિક વિધિ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાઈ પોતાના નવા જીવનમાં પ્રવેશી હતી। સમારોહમાં ગામના સરપંચ ચતુરસિંહ જાદવ, જોશી પ્રવીણભાઈ આચાર્ય, દવે રતુભાઈ મહારાજ, ચાણો દરેશભાઈ સહિત સમાજના આગેવાનો, મહેમાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। સમૂહ લગ્ન પ્રસંગે લોકપ્રિય ગાયિકા નેહા ઠાકોર અને ગાયક જિગ્નેશ શાહ ઠાકોર દ્વારા ભજન અને લોકસંગીતની મનમોહક રજૂઆત કરવામાં આવી હતી। જાદવ મ્યુઝિકલ ગ્રુપની સંગીતમય રજૂઆતથી સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો, જેને ઉપસ્થિત લોકોએ વધાવી લીધો હતો। આ ઉપરાંત સમૂહ લગ્ન યોજાયેલા સ્થળે વૃદ્ધોની સેવા અને સંભાળ માટે નિર્માણ પામનારા વૃદ્ધાશ્રમનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। આ સેવાકીય પહેલને સમાજના આગેવાનો અને ગ્રામજનોએ આવકારી હતી। કાર્યક્રમના સફળ આયોજનમાં મંદારસિંહ સામૈયાવાળા અને તેમની ટીમે નોંધપાત્ર કામગીરી બજાવી હતી। સમગ્ર કાર્યક્રમ ધાર્મિક, સાંસ્કૃતિક અને સેવાભાવના માહોલમાં સંપન્ન થયો હતો। સમાજના સહયોગથી યોજાયેલા સમૂહ લગ્ન સામાજિક એકતા, સાદગી અને દીકરીઓના કલ્યાણ માટે પ્રેરણારૂપ બન્યા હતા। અહેવાલ અમરસિંહ જાદવ, બનાસકાંઠા। ફાઉન્ડેશન સંચાલિત 5મા સમૂહ લગ્નમાં 8 નવયુગલો પ્રભુતામાં પગલા માંડ્યા છે। એટલે ખૂબ એમની જીવન સુખ શાંતિ થાય એવા ભગવાનને પણ પ્રાર્થના કરું છું। અને આ સમૂહ લગ્ન તો 1 મહિના પહેલા પણ આપણે કર્યા હતા 39 દીકરીઓના। એટલે ચોમાસું તો કરવાના નતા, પણ આ જગ્યા આપણે વૃદ્ધાશ્રમ ને અનાથ આશ્રમ બંને રાખેલી, એટલે 5 દીકરીઓના આપણે પ્રભુતામાં પગલા માંડીને આપણે ભૂમિ પવિત્ર કરીને એમનું ખાતમુહૂર્ત કરીને બાંધકામ ચાલુ કરવાનું છે, આના માટે રાખ્યા હતા। પણ 8 દીકરીઓ આપણે શીખે, એટલે અમને જે ભાગ્યશાળી દીકરીઓ છે, ભાગ્યશાળી છે એ જ ને કે ઘણા લોકોના પછી 4 દિવસ ચાલ ફોન આવ્યા, લગભગ 10 વર્ષ, એટલે કે ટાઈમ પૂરો થઈ ગયો, આયોજન થઈ ગયું છે, એટલે ભાગ્યશાળી છે એ આ પવિત્ર ભૂમિ પવિત્રમાં જે પગલા પ્રભુતામાં માંડ્યા છે, એટલે એમને જીવન સુખ શાંતિ જાય એવું ભગવાનને જે હાથ જોડીને પ્રાર્થના કરું।